નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેવગઢ બારિયાના પીપલોદ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભગરો લહેરાવ્યો. પીપલોદ તાલુકા પંચાયત બેઠક માટે 3 ફોર્મ ભરાયા હતા. ભાજપા અને કોંગ્રેસ અને અન્ય એક ડમી ફોર્મ એમ કુલ 3 ફોર્મ ભરાયા હતા, જેમાં કોંગ્રેસ ઉમેદવારને મેન્ડેટ ના મળવાથી ફોર્મ રદ થયું. ફોર્મ રદ થતાં ભાજપ ઉમેદવાર બિનહરીફ થયો વિજેતા. ભાજપા ઉમેદવાર વિજયભાઈ શાંતિલાલ વણકર થયા બિનહરીફ વિજેતા. વિજેતા ઉમેદવારને રાજ્યમંત્રી વજુભાઈ ખાબડ દ્વારા આપવામાં આવી શુભેચ્છાઓ. ભાજપા કાર્યકરોમાં ખુશીની લહેર. રિપોર્ટર અનસ ટુણિયા, YNN ન્યૂઝ, દેવગઢ બારિયા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના 134 મારા મત વિસ્તારની અંદર પીપલોદ ગામે તાલુકા પંચાયત સીટની ચૂંટણી આવી હતી. એના ઉમેદવાર અકાળે અવસાન થવાને લીધે આ જગ્યા ખાલી પડી હતી અને એની ચૂંટણી પંચે જાહેરાત કરી. એના અનુસંધાને અમારા વિજયભાઈએ ફોર્મ ભર્યું હતું અને આજે ફોર્મની ચકાસણી થયા પછી આ ઉમેદવાર સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાને કારણે બિનહરીફ તરીકે ચૂંટાઈને આવ્યા છે. અમારી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, જિલ્લો અને તાલુકાના અને સંગઠનના કાર્યકર્તાઓ સૌના સહયોગથી પ્રજાને ભારતીય જનતા પાર્ટી પર આત્મવિશ્વાસ હોવાને કારણે સામે હરીફ ઉમેદવારો પણ થતા નથી. એના કારણે આજે અમારા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ થયા છે અને આવનારા દિવસોની અંદર સૌનો સાથ, સૌનો વિકાસ સાથે મળીને એ વિસ્તારનો અને તાલુકાનું કામ કરશે એવી એ ચૂંટાયેલા ઉમેદવારને પણ શુભેચ્છાઓ પાઠવું છું. અમારી જનતાનો પણ બારિયાનો આભાર માનું છું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.